આજે તો છે ને મારે દેશી ચણાનું શાક બનાવવાનું છે। ચણાને છે ને મેં 5 થી 6 કલાક પલાળી લીધા છે। હવે મીઠું નાખીને આપણે 5 થી 6 સીટી કરી લેવાની છે। ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લેશું। આદુ લસણ ડુંગળી અને છે ને થોડુંક પાણી નાખીને આપણે પેસ્ટ તૈયાર કરી લેશું અને ટમેટાની પણ છે ને આપણે પ્યુરી તૈયાર કરી લેવાની છે। કડાઈમાં તેલ મૂકી ગરમ થયા બાદ છે ને રાઈ જીરું હિંગ અને તેજપત્તું નાખી વઘાર કરી લેશું અને આપણી ગ્રેવી છે ને એ એમાં નાખી દેશું અને છે ને ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી તેલ છૂટું ના પડે। બસ પછી છે ને એમાં ટમેટાની પ્યુરી એડ કરી લેશું અને એને પણ થોડીક વાર સાતળી અને એમાં મસાલા કરી લેશું। લાલ મરચું હળદર ધાણા જીરું મીઠું ગરમ મસાલો નાખી એને પણ થોડીક વાર તેલમાં સાતળી અને છે ને એને 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રહેવા દેશું। હવે આપણે જે ચણા બાફીને રાખ્યા છે ને એ બધા એમાં એડ કરી લેશું અને પછી છે ને એમાં થોડોક ટુકડો આપણે ગોળનો એડ કરી દેશું અને ચણાનો લોટ થોડોક લઈ એમાં છે ને પાણી નાખી પેસ્ટ તૈયાર કરીને શાકમાં નાખી દેશું જેથી આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જાય અને એને પણ છે ને 5 મિનિટ માટે આપણે પકવી લેવાનું છે। લાસ્ટમાં લીંબુનો રસ અને ધાણાથી ગાર્નિશ કરી લેશું અને આપણે સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે। રેસીપી પસંદ આવી ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। હર હર મહાદેવ।